વડોદરામાં પોલીસને બાળ લગ્નની માહિતી આપી હોવાની શંકા રાખી સિનિયર સિટીઝન પર 3 અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો, જ્યાં 12 દિવસની સારવાર દરમિયાન ઇજાગ્રસ્તનું મોત નિપજતા રાવપુરા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અસામાજિક તત્વોએ ગોપાલ ચુનારા પર હુમલો કર્યો હતો। તેમને તો બાળ લગ્નની માહિતી પોલીસને કેમ આપે છે તેમ કહી માર મારતા ગોપાલભાઈને ગંભીર ઇજા પહોંચી હતી। ગોપાલભાઈને સૌપ્રથમ સયાજી હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 12 દિવસની સારવાર દરમિયાન ગોપાલભાઈનું મોત નિપજ્યું છે। ત્યારે પોલીસની કાર્યવાહીને લઈને પરિવારજનોએ ગોપાલભાઈ ચુનારાના મૃતદેહનો અસ્વીકાર કર્યો હતો। રાવપુરા પોલીસે શરૂઆતમાં મારામારી અને પાછળથી હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો, ત્યારબાદ હવે મર્ડરની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। રાવપુરા પોલીસે 2 ભાઈઓને ઝડપી પાડ્યા હતા। જતીન ચુનારા અને ગૌતમ ચુનારાની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે મૃતક ગોપાલભાઈ ભાજપ ઓબીસી સેલમાં મહામંત્રી હતા। ગોપાલભાઈ પૂર્વ સ્પીકર અને પૂર્વ રાજ્ય કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અંગત પણ હતા। ગોપાલભાઈ પર અગાઉ પણ હુમલા થયા હતા। અનેક ફરિયાદો કરવા છતાં પોલીસ આ મામલે નિષ્ક્રિય હોવાના આક્ષેપ થયા છે। 9/5/2023નો આ બનાવ છે। આ બનાવ છે સત્યનારાયણ ગેસ્ટ હાઉસમાં બન્યો હતો, જેમાં ગોપાલ ચુનારા જે અમારા ફરિયાદી છે એમની વચ્ચે અને જે અમારા આરોપી છે જતીન, એની વચ્ચે ત્યાં ઝપાઝપી થઈ હતી। ફરિયાદીના કહેવા પ્રમાણે જે તે દિવસે જતીન, કૃષ્ણા અને અનીસ એ ત્રણેય અમને ગળદાપાટુના માર મારેલ છે અને એમાં પ્રાઇમરી બનાવ એ એના ફરિયાદ પ્રમાણે છે કે તમે બાળ લગ્નની આ જે મરણ જનાર છે જે ફરિયાદી છે ગોપાલ ચુનારા એ બક્ષી પંચ મોરચાના પ્રમુખ હોય અને તમે બાળ લગ્નની માહિતી છે એ બધી આપી દો છો એમ કરીને આ જે આરોપી હોય છે એમને ગળદાપાટુના માર માર્યા હતા અને તે વખતે 323 જે છે એ જે તે વખતે દાખલ કરવામાં આવી હતી। એ પછી 12 તારીખે છે એસએસજી હોસ્પિટલમાંથી એમને મકરપુરાની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી આ દર્દી છે અનકોન્શિયસ છે એ રીતનો અમને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। તો તે વખતે 307નો ઉમેરો કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને ગઈકાલે 21ના રોજ આ જે ગોપાલભાઈ છે એ મરણ ગયેલ હોય આગળ 302 ઉમેરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે। આમાં જે 2 જે આરોપીઓ છે કૃષ્ણા અને અનીસ છે એ અમને એક અરજી મળી હતી કે અમે લોકો ત્યાં હાજર નહોતા અને એમની તપાસ કરતાં એ લોકો જ્યાં હાજર હતા, જ્યાં નોકરી કરે છે અને બીજી જગ્યાએ જ્યાં એ લોકો હાજરીના પુરાવા છે ત્યાંના સીસીટીવી લઈ અને એનું ચેક કરવામાં આવેલું છે।